હુમલા પાછળ જયરાજ જ છે ફૂલીન. આ તો એસઆઈટી રચાણી છે. સામાન્ય કોન્સ્ટેબલ ને પણ ખબર પડે છે કે આ જયરાજ જ છે. આમાં આજે સમાધાન નથી કરવાનું અને કાલે નથી કરવાનું, બરોબર? મારે મારો સમાજ સાથે છે, મારા આગેવાનો સાથે છે. ઓલા રોકાણા હતા જ્યાં કાવતરું રચ્યું ત્યાંના સીસીટીવી ફૂટેજનું એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ હાર્ડ ડિસ્ક બદલી હોય કે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા હોય. બગદાણાના નવનીત બાલદિયા પર હુમલાને લઈને નવો વળાંક સામે આવ્યો છે. ઘટનાના 20 દિવસ બાદ એસઆઈટી દ્વારા નવનીત બાલદિયાને જવાબ રજૂ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. નવનીત બાલદિયાએ એસઆઈટી સમક્ષ મુખ્ય આરોપીનું નામ સહિત 15 પુરાવા રજૂ કર્યા છે. તેણે વાત કરી છે કે મુખ્ય આરોપીનું નામ ઉમેરવામાં આવે, આ સાથે ઘટનાને સંબંધિત પુરાવા પણ તેણે એસઆઈટી સમક્ષ રજૂ કર્યા હોવાની વાત નવનીત બાલદિયાએ કરી છે. આ ઉપરાંત નવનીત બાલદિયાએ કહ્યું છે કે સમાજ મારી સાથે છે, સમાજના કારણે એસઆઈટીની રચના થઈ ગઈ છે, પરંતુ મુખ્ય આરોપી જયરાજ જ છે તેમ સામાન્ય કોન્સ્ટેબલને પણ આ કેસમાં ખબર પડી જાય છે. ત્યારે હવે આગામી સમયમાં સમાધાન આજે પણ નથી થવાનું, કાલે પણ નથી થવાનું. સમાજના આગેવાનો કહેશે તો પણ હવે સમાધાન થવાનું નથી તેવી નવનીત બાલદિયાએ સ્પષ્ટ વાત કરી છે. અને એસઆઈટીની તપાસ પર તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે. એફએસએલ સહિતના પુરાવા ભેગા કરીને એ મોકલવામાં આવ્યા છે અને એના રિપોર્ટ આવ્યા બાદ મુખ્ય આરોપી સુધી એસઆઈટીની ટીમ પહોંચી જશે. આ ઉપરાંત શું કર્યા મોટા ખુલાસા સાંભળીએ. જે મારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થશે તો જરૂર મુખ્ય આરોપી સુધી પહોંચે છે. નવનીતભાઈ, શનિવારે પણ 2 પીઆઈનો જે અહીંયા તપાસ શરૂ થઈ હતી તે બાબતે શું કહેશો? એ બાબત તો એ તપાસનો વિષય છે, એમાં તો મને કાંઈ ખ્યાલ નથી. એવું કહી રહ્યા છો કે જયરાજભાઈ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તો તમે એવું ખુલીને શા માટે નથી કહી શકતા કે તમારી પાસે શું એવિડન્સ છે? ખુલીને કરવાને તપાસમાં એ લોકોને પ્રોબ્લેમ પડે. જો આરોપીઓ છે ગ્રુપ સાથે કોઈ છેડા કરે એટલા માટે હું ખુલીને નથી જતો. તમે પ્રૂફ બધા આપ્યા એસઆઈટી? હા, પ્રૂફ આપ્યા. તમને વિશ્વાસ છે એસઆઈટી પૂરી તપાસ કરશે? હા, મને વિશ્વાસ છે. પ્રૂફમાં શું આપ્યું છે? શું પ્રૂફમાં કેટલા પ્રૂફ સાયન્ટિફિક પુરાવા આપ્યા છે? મોબાઈલના કોલ રેકોર્ડિંગ લેખિત આપ્યા છે. અન્ય માણસોના નામ પણ ખુલશે જે તપાસમાં. મેં જે જગ્યાએ અમુક જે કાંઈ રચના થઈ હોય તેથી મને મારા જાણ્યા મુજબ જે અમારી કામ પુરાવા કરીને આપ્યા છે. આજે સમાધાન નથી કરવાનું અને કાલે નથી કરવાનું, બરોબર? મારે મારો સમાજ સાથે છે, મારા આગેવાનો સાથે છે. જે મારા આગેવાનો દ્વારા એસઆઈટીની રચના થઈ છે એ તપાસ ચાલે છે. અત્યારે તો એવું થોડું લાગે છે કે યોગ્ય દિશામાં ચાલે છે અને હજી પણ યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જવાશે એવી મને આશા છે. નવનીતભાઈ, 20 દિવસ થયા છે તેમ છતાં હજી કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી એસઆઈટી. હવે શું લાગે છે? એ તો તપાસનો વિષય છે. એમાં ટેકનિકલ પુરાવા ભેગા કરવા માટે થોડો ટાઈમ લાગે છે. જે તે સમયે તમે એવું કીધું હતું પુરાવા નાશ કરવામાં આવ્યા છે, એવો મામલો પણ છે? એ પુરાવા નાશ કરવા જે તે જગ્યાએ આરોપીઓ ખોટી ઓલા રોકાણા હતા જ્યાં કાવતરું રચ્યું ત્યાંના સીસીટીવી ફૂટેજનું એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ હાર્ડ ડિસ્ક બદલી હોય કે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા હોય એવું મને જાણવા મળ્યું છે. નવનીતભાઈ, તમારી ઉપર ગંભીર આરોપ થઈ રહ્યા છે વિવિધ પ્રકારના, જેમાં ગેરકાયદેસર ખનન હોય કે પછી અન્ય પ્રવૃત્તિઓ હોય, તો તમારી ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. એ બધું મારો કેસ ડાયવર્ટ કરવા માટેનું બધું છે. જે સામેવાળા છે કોઈના કોઈ કેસ ડાયવર્ટ કરવા માટે, મુદ્દો ભટકાવવા માટે આ બધું કરી રહ્યા છે. એટલે તમારા દીકરાને પણ એસઆઈટી છે તપાસ માટે લીધી? ના, મારા દીકરાને કોઈ એવું કોઈ પૂછપરછ કરી નથી. હુમલા પાછળ જયરાજ જ છે ફૂલીન. આ તો એસઆઈટી રચાણી છે. સામાન્ય કોન્સ્ટેબલ ને પણ ખબર પડે છે કે આ જયરાજ જ છે. આમાં એમની તો અત્યાર સુધીમાં હજી સુધી એક પણ જગ્યાએ હજુ પણ એ લોકો એમ કે છે કે ટેકનિકલ પુરાવા છે, એફએસએલ માં બધું મોકલું છે, એફએસએલ માંથી આવશે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી બતાવશે એવું એસઆઈટી મને ભરોસો એવો આપ્યો છે. તમને જ્યારે માર માર્યો તો એ પછી આ જે ઈસમો છે માર મારનાર એમનો પણ વિડીયો વાયરલ થયો હતો, જ્યારે જયરાજ આહિર સમક્ષ તેઓ સામે બતાવી રહ્યા છે, એ બાબતે શું પૂછપરછ થઈ છે? એ વિડીયો છે એ જ કોને બતાવે છે એનો એફએસએલ માં રિપોર્ટ કરવા મોકલો છે. એ આવી જાય એટલે એમ કહે છે કે જે કાંઈ હશે સત્ય બહાર આવશે. નવનીત બાલદિયાએ મોટો આરોપ લગાડતા જણાવ્યું છે કે જ્યારે તેમના પર હુમલો થયો તે અગાઉ જ્યાં આરોપીઓ ભેગા થયા હતા તે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ ગાયબ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે ચેડા કરીને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એસઆઈટીની ટીમ એક તરફ તપાસ કરી રહી છે. આ મામલે 11 આરોપીને અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. એક બાદ એક આરોપીઓને
પોલીસ પૂછપરછ માટે બોલાવી રહી છે અને આરોપ ક્યાંક ને ક્યાંક એવો હતો કે નવનીત બાલદિયાને આ મામલે હજુ સુધી પૂછપરછ માટે કે તેમનો જવાબ રજૂ કરવા માટે કેમ નથી બોલાવ્યા. ત્યારે એસઆઈટીની ટીમ દ્વારા તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી લીધા છે. થોડા 2 દિવસ અગાઉ 2 પીઆઈને પણ આ મામલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમની પાસેથી વિગતો માંગવામાં આવી હતી અને કેસમાં તેમણે શું તપાસ કરી તે અંગે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસ હવે કઈ દિશામાં જશે તે જોવું રહ્યું, કારણ કે મુખ્ય આરોપીને સુધી પહોંચે તેવી કોળી સમાજની અને નવનીત બાલદિયાની માંગ છે અને સ્પષ્ટ આરોપ છે કે જયરાજ આહિરના ઇશારે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે અને નવનીત બાલદિયા એમ પણ કહી રહ્યા છે કે તેમની પાસે આ માટેના પુરાવા પણ છે. ત્યારે હવે આગામી સમયમાં શું થાય તે જોવું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.